રાજકોટ સિવિલ પીડીયુમાં 11 દિવસ પહેલા એક ચાંદીપુરાગ્રસ્ત જે બાળકી છે તેને સારવાર આપવાની શરૂ કરવામાં આવી હતી। હાલ 11 દિવસ બાદ એ બાળકી સ્વસ્થ રીતે હવે તેના ઘરે જઈ રહી છે। ત્યારે સિવિલ હોસ્પિટલની જે ડૉક્ટર ટીમ છે અને ખાસ જે રીતની સારવાર આપી છે તેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ચાંદીપુરા વાયરસ સામે સિવિલ હોસ્પિટલના તબીબોએ જે જહેમત ઉઠાવી અને બાળકીનો જીવ બચાવ્યો છે તેની વિસ્તારપૂર્વકની માહિતી પૂરી પાડી હતી। આજે ખૂબ સારા સમાચાર આપવાના છે। નફીઝા નામનું પેશન્ટ જે પડદરીનું રહેવાસી છે અને અમારી હોસ્પિટલમાં એડમિટ થયેલું CHPV પોઝિટિવ એટલે ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ રહેલું અને આજે ખૂબ ખુશી સાથે હું કહી શકું છું કે બહુ જ સરસ ટ્રીટમેન્ટ સાથે પેશન્ટ હસતું રમતું ઘરે જઈ રહ્યું છે અને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ। હું ડૉક્ટર પંકજ એમ બુચ પેડિયાટ્રિક વિભાગના વડા તરીકે કાર્યરત છું। અમારા જે સી યુનિટ ડૉક્ટર પલકબેન હાપાણીનું જે યુનિટ છે જેમાં નફીસા નામનું દર્દી દાખલ થયેલું હતું, સમગ્ર ડિપાર્ટમેન્ટના રેસિડન્ટ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતને કારણે આજે અમે એને રજા આપી શકીએ છીએ। પેશન્ટ વિશે હું 2 કે 3 વસ્તુ જ ખાસ આપને કહીશ કે આ પેશન્ટ જે છે એ રિકરન્ટ હાઇપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું। આપણે એની 10 થી 11 દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા, પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ। એ બાબતની મને ખુશી છે અને ફરીથી હું કહું કે આ જે કોઈ પણ વસ્તુ છે એના માટે બેકબોન જે છે અમારા મદદનીશ પ્રાધ્યાપક અને રેસિડન્ટ ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફ કે જે 24/7 આ બાળકોની પાછળ લાગેલા છે, એ બધાનો પણ હું ડિપાર્ટમેન્ટ વતી આવી આગળને સારી રીતે કામગીરી કરતા રહે તે બાબતે હું આશા રાખું છું। આ બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા, જેમ કે તાવ, ગ્લુકોઝ ઓછો થઈ જાવો, લીવર ઉપર સોજો, મગજમાં સોજો, આ બધા લક્ષણો જોવા મળ્યા હતા। આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે। બાળકીની એજ જે છે એ 7 વર્ષ છે। નમસ્તે, મારું નામ ડૉક્ટર પલક હાપાણી છે। હું પીડિયાટ્રિક્સના સી યુનિટ જોઈ રહી છું। આ બાળકી અમારા ત્યાં 20મી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આગલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી। એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઇટ ઘરે રહી હતી। નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું। એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું, એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું। જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર્ડ થયેલું હતું, ફીવર અને કન્વલ્ઝનની હિસ્ટ્રી હતી, એટલે અમે એને ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી। નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયરલી ઘટતા જતા હતા, એટલે જે GIR એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે 10 સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું। 4-5મા દિવસે બાળકના લીવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી, કારણ કે એને સોજો થયો હતો। એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા, એટલે અમારે એને 2 બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી। 5મા-6ઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું। આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્ઝિયન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતઃસ્રાવ છે, અને આગળ જતાં એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા, એ બધા નોર્મલ થઈ ગયા અને 10 થી 11 દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લીવર પરના સોજા, હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે, એટલે આજે આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરીએ છીએ। વિક્રમભાઈ નામ, ગામ અલિન્દ્રા, પડદરી હતા ને મજૂરી કામ કરું છું। એ ચાંદીપુરા રોકા એમ કહે છે ડૉક્ટર સાહેબ, બીજું મને કાંઈ ખબર નથી। 11 દી થી બસી જાય એવી કોઈ પોઝિશન નહોતી, હાવ ખરાબ હતી પોઝિશન, બેભાનમાં હતી। બહુ મહેનત કરી ડૉક્ટર સાહેબે, બધા આખા તાપે મહેનત કરી બહુ